રામ રામ ભાઈઓ, વાગ્યા છે 8, પોણા 8 થાય. ટુરિસ્ટ ગાર્ડનના દર્શન થઈ ગયા. આ એટલી પડે આમાં હાથ કામ નથી કરતા. આપણે આજે આખવા જઈએ કોશિયા. પાક કોસુ વાળો હે પંચો. લગભગ મારા ખ્યાલથી 10 એકરનો ખેતર હે. બાજુના ગામની સીમમાં આપણે આખવા જવાનું છે. આપણા ગામથી 2-2.5 કિલોમીટર થતો હોય. હાલો તો હવે ખેતરે પહોંચીને બતાવું કેમ કેમ હાલે કોશિયા. જો ભાઈઓ, આપણે વાત નીનુભાઈ આગળ કાકાની આવે. જો આપણા કોસવાર પંચામાં અહીંયાથી નવેસર લગાડ્યા આવ્યા. કોસું પણ નવી લીધેલી છે. આ બેટરી વાળી ગાડી છે. અવાજ જ નથી કરતી બેટરી વાળી. ઈવી છકડો હોય તો ટાટાનો જ છે. આ વજન માટે રાખેલો થાંભલો, બે હરખા જાય એના કારણે. દાદાના દર્શન થઈ ગયા. ટાયર હવે નાખવાના છે આપણે. કઈ કંપનીના સારા આવે, કઈ આ નકશી ના નાખાય કે અલગ કોઈ નકશી ના? તો આ આપણે અલગ નકશી નાખેલા છે. હાલો ડાયરેક્ટ હવે ખેતરે જ જઈને બતાવું કાકા આવે એટલે. વાગા છે ભાઈઓ 8:25 થઈ. આપણે કરી દીધો ચાલુ. જોવાર વાટેલી આ ખેતરમાં. જો કેવો હાલે. બે ચીપિયા નીચે હે. જમીન એકદમ હાર્ડ થઈ ગઈ. જો તો ટેફા કાઢે કોશિયામાં. હાલો આગળ બતાવું. આ તો 10 એકરનું ખેતર હે. આમ લાવે ભાઈઓ પાના થઈ ગયા તો પૂરા આપણે બદલાવી નાખી. કહું જો હવે કેવા ઊંડા જાય. આઈના પેલા ઘેરમાં હાલે છે. હાલો આગળ બતાવું બ્લોગમાં. જો ભાઈઓ કામકાજ ચાલુ છે. ટ્રેક્ટર હાલે હેરો, લાતી હાલે હેરી, માળું આવ્યા, ચક્કર મારવા. હા ભાઈ છે જે આપણે મોટા જીરાનો, આપણે મોટો પારો જીરાનો આપણે નતો નાખ્યો યુટ્યુબમાં બ્લોગ. પૂરત કરેલો હતો જીરાનો. એ આ જીરાવાળા પોતે પણ કેટલાક એકડમાં વાયો હોય? 50 નથી, 73 હે. આપણે ગણેલી.
હે ઘટે નહીં, ખોટી વાત, રાડું ના કર ખોટી. આવી જ માડું હે. જો આટલો ખેતર થઈ ગયો, આટલો બાકી રહ્યો ખૂણો ચાલુ હે ખેડવાનો. હાલો બતાવી આગળ બ્લોકમાં હવે શું થાય. લગભગ તો આ પૂરો નહીં ખેતર ખેડાય નો મોસમ સારું ચડી ગઈ છે, બનાવવા જવી પડે. એ તો બેહે હે. જો ભાઈઓ જો હાલે કલટી સંજો. આ ભાઈની મને એક કમેન્ટ આવી હતી, સેન્સિંગ પોઈન્ટમાં રાખો. આ સેન્સિંગ પોઈન્ટમાં ભાઈ બે ચીપિયા નીચે રાખેલા છે, લાલ ને કાળો. વિશાલભાઈ હલાવે તો કેવો બે સોલિડ ઢેફા કાઢે એકદમ. ભાઈ તમારી કમેન્ટ આવી હતી ને આજે સર આપણે મતલબ આ પોસુવર જાતિમાં આખી જ સેન્સિંગમાં પણ હવે ત્રકાનું એક ખેતર ખેડવાનું થશે એમાં પણ આપણે સેન્સિંગમાં જ રાખશું. આપણે લઈ લે વિશાલ, આમ લઈ લે, હાલ એમ લઈ લે, એમ જાઓ ડાલ જોજે ખાઈ. અહીંયા ખાઈ ખોદેલી મેં એક વાર તો ટ્રેક્ટર ફગવી દીધો હતો. હા હું ડ્રાઈવર હતો. ભાઈઓ વાગા છે 8:30. આપણે આવી ગયા પાછા ખેતરે. આજ છે દિવસ બીજો. એનું કારણે કાલે આપણે 12:30 લગભગ 11:30 રાખીને ગયા હતા. આટલો વસ્તુની અને દારૂ પૂરી થઈ ગઈ હતી હાવ. એના કારણે બસ દારૂ હતી નહીં, એના કારણે મજા નથી આવતી, ખેડવાની જ મજા નથી આવતી. એના કારણે આપણે મૂકીને ગયા હતા એટલો. હવે આ ખૂણો છે, હાલો કરીએ ચાલુ. હવે તો ચા ટૂંકા થઈ ગયા, લાંબા ચા તો આવી ગયા. હાલો આગળ બ્લોગમાં બતાવું કેટલો ટાઈમ લાગે આ ખેતરમાં પૂરું કરતા. વાગી ગયા છે ભાઈઓ 10:30. બે જીપિયા નીચે આપણે કાકાની ચાય પીવડાવવા આવ્યા હતા. ઓ ભડી જો ગાડી ઓ જાય. એકડ 10 નો ખેતર છે આ. હાલો આગળ બતાવું બ્લોગમાં ક્યારે હવે આ કમ્પ્લીટ થઈ જાય. હવે મારા અંદાજે કલાકમાં થશે, કેમ કે હવે આ ખૂણો જ રહ્યો. અહીંયા વેણ જેવો પડી ગયો હોય. અહીંયા આગળ જો વિડીયોમાં કદાચ કમ્પ્લેટ નહીં દેખાતો હોય, થોડોક જમીન ક્રોસ થઈ ગયા જો ખડા ટાઈપ. અહીંયા જો અહીંયા થોડો નીચે નીલો ભાગ નીકળે. બેહે મસ્ત એકદમ જોરદાર. ભલે આ બેઠા તો આખા ખેતરમાં કમ્પ્લેટ છે, પણ
પણ અહીંયા લીલા હે ને એકદમ વધારે બે. હાલો આગળ બતાવું બ્લોગમાં, પછી નકા બ્લોગ ઘણો લાંબો થઈ જાય. જો ભાઈઓ થઈ ગયો ખેતર કમ્પ્લીટ. હવે આ ચીલા બાજુમાં કાકા કહી ગયા હતા મોચમ હરખી રીતની લેવાની છે. મોચમ લઈ લઈ આ ચામાં ખાલી એકદમ ઓકે થઈ ગયો કામ. હાલો મળીએ હવે નવા બ્લોગમાં. બ્લોગ ગમ્યો તો લાઈક શેર ને કોમેન્ટ કરી નાખજો. સારી એકાદું